Hello student, welcome to another video lecture session for taxation. In last video lecture session, we complete three short note in income tax authority. So here we are going to start another theoretical question in the same chapter, income tax authority. There is a short note of appellate tribunal. એપેલેટ ટ્રિબ્યુનલ મતલબ એવું કહી શકાય કે સુનાવણી પંચ અથવા સુનાવણી ન્યાય. તો શોર્ટ નોટ જોઈએ. This is an independent body from the executive wings of the income tax department. This is the main point of the tribunal. This is independent body from executive wing of income tax department. જે ટેક્સ ડિપાર્ટમેન્ટ આખો ટોપ ટુ બોટમ જે ડિપાર્ટમેન્ટ છે એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટ એનાથી ટોટલી આ એક અલગ સ્વતંત્ર વિભાગ છે એપેલેટ ટ્રિબ્યુનલ. ઇટ્સ ફંક્શન ઇઝ ટુ હિયર અપીલ્સ અગેન્સ્ટ ધ ઓર્ડર ઓફ ડેપ્યુટી કમિશનર મીન્સ અપીલ્સ. તો આ જે ટ્રિબ્યુનલ છે, આ જે પંચ છે, એનું કામ શું છે? કે એનું કામ છે કે જે ડેપ્યુટી કમિશનર છે, જે એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટનો એક પાર્ટ છે, એ લોકો દ્વારા જે કે ઓર્ડર આપેલા હોય એસએસસી ને, કે જે હુકમો આપેલા હોય છે, એમાં ક્યાંય કોઈ ઇનજસ્ટિસ લાગે, ડિસેટિસ્ફેક્શન લાગે કોઈ એસએસસી ને, તો એ લોકો આ ડિપાર્ટમેન્ટના એના વિશે અપીલ કરી શકે છે. અને એ જે અપીલ છે એને સાંભળવાનું કામ, એના અંગે ન્યાય કરવાનું કામ છે આ એપેલેટ ટ્રિબ્યુનલનું છે. ધ ટ્રિબ્યુનલ ઇઝ કોન્સ્ટિટ્યુટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ ટ્રિબ્યુનલ જે છે, આ પંચ જે છે, એની સ્થાપના પણ કેન્દ્ર સરકાર દ્વારા થયેલી છે. ઇટ્સ ફંક્શન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ લો. આ જે સંસ્થા છે, આ જે મંડળ છે, કે જે આ પંચ છે, એ જે કાર્ય કરે છે એ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ લો, કાયદાની અંડરમાં કામ કરે છે, કાયદા વિભાગ છે એની હેઠળ કામ કરે છે. The tribunal consists of two classes of members, like judicial members and accountant members. જે આ પંચની રચના થયેલી છે એ પંચમાં બે પ્રકારના સભ્યો હોય છે, જેમ કે જ્યુડિશિયલ મેમ્બર્સ એટલે ન્યાયિક વિભાગના સભ્યો, એન્ડ એકાઉન્ટન્ટ મેમ્બર એટલે હિસાબી વિભાગના કે હિસાબી શાખાના સભ્યો. The central government may appoint as many judicial and accountant members as it may think fit. કેન્દ્ર સરકારને યોગ્ય લાગે એ પ્રમાણે, જરૂરિયાત હોય એ પ્રમાણે એમાં જ્યુડિશિયલ અને એકાઉન્ટન્ટ મેમ્બર્સની એપોઇન્ટમેન્ટ એટલે કે ન્યાયિક વિભાગ અને હિસાબી શાખાના, હિસાબી વિભાગના સભ્યોની નિમણૂક જે યોગ્ય લાગે એ પ્રમાણમાં કરી શકે છે. મતલબ એવું કહી શકાય કે અહીંયા આ જે ડિપાર્ટમેન્ટ છે, આ જે ટ્રિબ્યુનલ છે, એમાં નંબર ઓફ મેમ્બર્સ ઉપરની કોઈ લિમિટેશન નથી. A judicial member is appointed as the president of the tribunal by the government. અને આ જે ટ્રિબ્યુનલ છે એનો મુખ્ય અધિકારી, મુખ્ય માણસ કોણ બની શકે છે? જ્યુડિશિયલ મેમ્બર્સ એટલે ન્યાયિક વિભાગનો જે સભ્ય છે એમાંનો કોઈ એક વ્યક્તિ, ન્યાયિક વિભાગના જે સભ્યો બને છે આમાં મેમ્બર, એમાંનો કોઈ એક વ્યક્તિ, એક મેમ્બર એ આનો પ્રેસિડેન્ટ હોય છે. એ સિવાયની જે બીજી મેટર છે એમાં નંબર 1, both the SSC or the income tax department has a right to make an appeal to it within 60 days from the date on which the order was received by him. કરદાતા અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બંનેને અધિકાર છે કે એમને જે ઓર્ડર મળેલા છે એ ઓર્ડરમાં એમને કોઈ ડિસેટિસ્ફેક્શન થયું હોય કે લાગતું હોય તો ઓર્ડર મળ્યાની તારીખથી 60 દિવસની અંદર એ લોકો આ એપેલેટ ટ્રિબ્યુનલમાં એપ્લિકેશન કરી શકે છે. The SSC has to pay a fee along with such appeal which is equal to 1% of assessed income subject to a maximum of rupees 10,000. જો કરદાતા છે
એ આ ડિપાર્ટમેન્ટમાં અપીલ કરે, અરજી કરે ડિસેટિસ્ફેક્શન થયા વિશેની કોઈ પણ, એટલે કે એના ટેક્સ ડિપાર્ટમેન્ટને લગતી કોઈ ઓર્ડર મળેલો હોય તો ટેક્સ ડિપાર્ટમેન્ટના જે ઓર્ડર મળ્યો છે ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી એમાં ડિસેટિસ્ફેક્શન થયેલું હોય તો એ 60 દિવસની ઓર્ડર મળ્યાથી 60 દિવસની અંદરમાં આ એપેલેટ ટ્રિબ્યુનલમાં એ અપીલ કરી શકે છે, એ ન્યાય એ ઓર્ડરને પડકારી શકે છે. અને જો એસએસસી આ અપીલ કરશે તો એને એસેસમેન્ટ જે થયું છે એનું ઇન્કમનું, એ ઇન્કમના એસેસમેન્ટના એટલે કે એની જે આવકની આકારણી થયેલી છે એના 1% વધુમાં વધુ 10,000 રૂપિયા સુધીમાં એ ફી પણ એને સાથે ભરવી પડે છે અપીલની સાથે. Number 2, the order passed by the tribunal on question of fact is final and conclusive. બહુ અગત્યનો મુદ્દો છે કે આ ટ્રિબ્યુનલ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવે છે, કે જે ઓર્ડર આપવામાં આવે છે, સત્યને લગતા જે કાર્યો, ફેક્ટ મતલબ હકીકત જે રજૂ કરવામાં આવે છે એ ફૂલ એન્ડ ફાઇનલ સામાન્ય રીતે ગણાય છે. અને કન્ક્લુઝિવ એ આખરી ચુકાદો છે, એ ફાઇનલ ચુકાદો છે. પછી સામાન્ય રીતે એને ફરી ક્યાં આથી ઉપર અપીલ કરી શકાતી નથી. બટ ઓન ધ ક્વેશ્ચન ઓફ લો અ રેફરન્સ કેન બી મેડ ટુ ધ હાઈકોર્ટ. પણ ટ્રિબ્યુનલને એવું લાગે કે આ કાયદાકીય બાબતને લગતો પ્રશ્ન છે, જો ટેક્સની ફાઇનાન્શિયલ બાબતને લગતો પ્રશ્ન હોય, ઇન્કમ ટેક્સને લગતો પ્રશ્ન હોય, કોઈ ફાઇનાન્શિયલ મેટરનો ક્વેશ્ચન હોય, તો આ જે જજમેન્ટ આપે છે ટ્રિબ્યુનલ એ ફૂલ એન્ડ ફાઇનલ હોય છે, ફેક્ટ ફાઇનલ હોય છે, નો કન્ક્લુઝિવ નથી, મતલબ કે એને ક્યાંય પછી આગળ ઉપર ક્યાંય પડકારી શકાતું નથી. બટ એ જે ક્વેશ્ચન છે, એ જે મુદ્દો છે, એ ટોપિક, એ ડિસ્કશન, એ ડિસ્પ્યુટ જે છે એ લીગલ લેવલનો હોય, મતલબ લોના બેઝ ઉપર થયેલો હોય, તો ટ્રિબ્યુનલને યોગ્ય લાગે તો એમાં હાઈકોર્ટની હેલ્પ એ લઈ શકે છે, કે હાઈકોર્ટને રેફરન્સ એ લઈ શકે છે. નંબર 3, if the tribunal refuses to make a reference to high court, the aggrieved party can itself make an appeal directly to the high court. ટ્રિબ્યુનલને એવું લાગે કે ભલે આ કાયદાકીય બાબતનો પ્રશ્ન છે, છતાં પણ હાઈકોર્ટના રેફરન્સની આમાં જરૂર નથી, અને જે પાર્ટી, જે પક્ષ છે એ ટ્રિબ્યુનલને રજૂઆત કરે કે ભાઈ અમારે હાઈકોર્ટની રેફરન્સ જોઈએ છે આમાં, પણ ટ્રિબ્યુનલ એને નકારી કાઢે, રિજેક્ટ કરે, રિફ્યુઝ, રિજેક્ટ કરે, નકારે, તો જે તે એગ્રીવડ પાર્ટી મતલબ જે પક્ષને અસહમત છે એના નિર્ણય સાથે, ટ્રિબ્યુનલના ડિસિઝન સાથે અસહમત છે, અસંતોષ છે, એ લોકો ડાયરેક્ટલી એ મેટર કોર્ટમાં લઈ જઈ શકે છે, હાઈકોર્ટમાં એ અપીલ કરી શકે છે. પણ જો એ લીગલી બાબત હોય તો, ફિનાન્શિયલ મેટરનો પ્રશ્ન હોય તો ટ્રિબ્યુનલ જે જજમેન્ટ આપશે એ ફાઇનલ છે, કન્ક્લુઝિવ છે, એનો અંત છે, એ પછી એને પછી આગળ ક્યાંય અપીલ કરી શકાતું નથી. પણ લીગલ મેટરનો ક્વેશ્ચન હશે, કાયદાને લોના બેઝ ઉપરનો કોઈ ક્વેશ્ચન હશે, લોના બેઝનો ડિસ્પ્યુટ હશે, તો એને હાઈકોર્ટનો રેફરન્સ ટ્રિબ્યુનલને યોગ્ય લાગે તો લઈ શકે છે. ટ્રિબ્યુનલ એને રિફ્યુઝ કરે પણ પાર્ટીને એવું લાગે કે આમાં હાઈકોર્ટના રેફરન્સની જરૂર છે, તો પાર્ટી પોતે ડાયરેક્ટ એ હાઈકોર્ટમાં એની અપીલ કરી શકે છે. So student, there is a 4 main question of this chapter. First one, as we discussed in last video lecture session, Central Board of Direct Taxes. Then we discuss Commissioner of Income Tax. Then we discuss assessing officer or a income tax officer. And here today we discuss a appellate tribunal. There is a 4 main question of this chapter. It is most IMP question. So okay, here I am completing this chapter.